હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 18 હવે અમે ક્યાં જઈએ। પાઠ 18ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 18 હવે અમે ક્યાં જઈએ। સૌપ્રથમ વાત કરીએ અનુજભાઈની। અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા। તેઓ કૌશલની રાહ જોતા હતા। રાત થવા આવી હતી, પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો। 2 વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું। તો અનુજભાઈની વાત છે, અનુજભાઈ છે તેના દરવાજા પાસે તેમની દીકરી સાથે બેઠા હતા અને કૌશલની રાહ જોઈ રહ્યા હતા। 2 વર્ષ પહેલા એમનું ગામ છે સિંદુરી, ત્યાંથી તેઓ લોકો મુંબઈ આવ્યા હતા। અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જ જાણતા હતા। તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું। અનુજભાઈ અહીંયા શું કામ કરવા હતા? તો માછલી પકડવાની ફાટેલી જાળી હોય તે સરખી કરવાનું કામ કરતા હતા અને તેઓ તેમના દૂરના સંબંધીની ઓળખાણથી અહીંયા મુંબઈમાં રહેવા આવ્યા હતા। પરંતુ તેમને જે પૈસા મળતા હતા તે પૂરતા ન હતા। તેઓને દવાના, ખાવાના, શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાના હતા। અહીં તેઓએ પાણી પર ખરીદવું પડતું હતું। એમ કે છે અનુજભાઈ અહીંયા આવી તો ગયા, પણ તેઓને એટલું પૈસા નહોતા મળતા જેનાથી તે દવા, ખાવાનું, ફી, ઘરનું ભાડું, પાણીનું પણ ભાડું ચૂકવવું પડતું હતું। આ બધું તેઓ પૂરું કરી શકતા ન હતા। અહીંયા તમે જોઈ શકો છો અનુજભાઈ બેઠા હોય એવું લાગે છે। તેમનું ઘર એક ઝૂંપડી જેવું દેખાઈ રહ્યું છે। રાત્રિ થઈ ગઈ હતું, પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો। જીયા બારીમાંથી પાડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી, પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું। તે વિચારોમાં ખોવાયેલો હતો। અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે। એમ કહે છે કે રાત પડી ગઈ છે, આમ છતાં કૌશલ આવ્યો નથી। એની દીકરી જીયા છે એ બારીમાંથી પાડોશીના ઘરનું ટીવી જોતી હતી, પરંતુ અનુજને એ જોવાનું મન નહોતું, કારણ કે હજુ તે વિચારમાં ખોવાયેલો હતો કે કૌશલ હજી કેમ ઘરે નહીં આવ્યો હોય। દિવસ તો કામ કરવામાં જતો રહેતો, પરંતુ સાંજે જૂની યાદ તાજી થતી હતી। એનો દિવસ આખો કામ કરવામાં જતો રહેતો, પણ સાંજ પડે ને ત્યારે એને એના જૂની યાદો, એના ગામની યાદો આવતી હતી। વિચારો અને કહેવાનું છે, એક લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું। તમને ક્યારેય આવું લાગ્યું છે? તો લખી શકાય, હા, મારા પપ્પાના મિત્રની પુત્રીના લગ્નમાં અમે ગયા હતા, ત્યારે ત્યાં ઘણા બધા લોકોની ભીડ હતી, પરંતુ લોકોની ભીડમાં પણ મને એકલું લાગતું હતું, કેમ કે ત્યાં મારું કોઈ પરિચિત ન હતું। આવી રીતે તમારું કોઈ પરિચિત ન હોય ત્યાં તમને એકલું લાગે છે। તમારે આવું થયું હોય તો તે તમારે લખવાનું છે। 2, કલ્પના કરો પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જમવામાં નીચે મુજબની મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પહેલું તો રહેઠાણ શોધવાની મથામણ કરવી પડે છે। નોકરી કે ધંધો શોધવાની પ્રક્રિયા શરૂ કરવી પડે છે। જગ્યાનું મકાન નાનું અને ઓછી સગવડવાળું હોય તો પણ ચલાવી લેવું પડે છે। બાળકો માટે નજીકમાં શિક્ષણની વ્યવસ્થા કરવી પડે છે। નવા પાડોશીઓ સાથે સુમેળ સાધવા અને પરિચય કેળવવા પડે છે, જેમાં સમય લાગે છે। નવી જગ્યાએ પોતાના કહી શકાય તેવા સંબંધીઓ ન હોવાથી આત્મીયતાનો અભાવ જણાય છે। આથી સામાજિક સંબંધોથી વંચિત રહેવું પડે છે। આવી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। 3, અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરોમાં આવવું પડે છે? તો અનુજના કુટુંબ જેવા લોકોએ ધંધો રોજગાર મેળવવા, પોતાના અને કુટુંબના ઉજ્જવળ ભવિષ્ય માટે, બાળકોને સારું શિક્ષણ આપવા અને સુખ સગવડવાળું જીવન જીવી શકાય તે માટે મોટા શહેરોમાં આવવું પડે છે। ઘણી વખત તેઓ જે જગ્યાએ રહેતા હોય છે ત્યાં બંધ બાંધવાનો હોય, નેશનલ હાઈવે બનાવવાનો હોય, પૂર જેવી આપત્તિ સમયે તેઓને અનિચ્છાએ પણ પોતાના ગામની જગ્યા છોડીને મોટા શહેરોમાં આવવું પડતું હોય છે। આવા ઘણા બધા કારણોસર ઘણા કુટુંબ શહેરોમાં આવતા હોય છે। હવે આગળ જોઈએ, જૂના દિવસો યાદ આવે છે। અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતોની વચ્ચે ખેડી ગામમાં થયો હતો। અનુજનો જન્મ ક્યાં થયો હતો? ખેડી ગામમાં, જ્યાં લીલા જંગલો હતા અને પર્વતો હતા। તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા। અનુજના ગામમાં શાંતિ એટલે કે પીસ હતી, મૌન એટલે કે સાયલન્સ ન હતું। ત્યાં કેટલાક આનંદદાયક અવાજો આવતા હતા। એમ કે છે શાંતિ હતી પણ મૌન નહોતું।
જેમ કે વહેતી નદીનો ખળખળ અવાજ, વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓનો કલરવ. આ બધું તેને સંભળાતું હતું. લોકો ખેતી કરતા, તેઓ નજીકના જંગલમાં જતા, સાથે વાતો કરતા, ગીતો ગાતા, તેમજ જંગલી ફળ, મૂળ અને સૂકા લાકડા એકઠા કરતા હતા. ત્યાંના લોકોનું કામ આવું હતું: જંગલમાં જવાનું, ગીતો ગાવાનું, જંગલી ફળ એકઠા કરવાના, મૂળ લાવવાના, સૂકા લાકડા લાવવાના, આવું બધું કામ કરતા હતા. વડીલો જોડે કામ કરતા કરતા બાળકો પણ ઘણી વસ્તુઓ શીખતા, જેમ કે સાથે નૃત્ય કરવું, વાંસળી વગાડવી, ઢોલ વગાડવો, માટીના અને વાંસના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા અને તેમના અવાજની નકલ કરવી. આવું બધું બાળકો શીખતા હતા. નૃત્ય કરતા શીખતા, વાંસળી વગાડતા શીખતા, ઢોલ વગાડતા શીખતા, માટી અને વાંસના ઘડા બનાવતા શીખતા, પક્ષીઓને ઓળખતા હતા. એના અવાજ પરથી એમને ઓળખતા અને એની નકલ પણ કરી શકતા હતા. લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા હતા. ત્યાંના લોકો છે એ પોતાના ઉપયોગ માટે જંગલમાંથી વિવિધ વસ્તુઓ લાવતા અને એકઠી કરતા. કેટલીક વસ્તુઓ તે નદીને પેલે પાર મોટા નગરમાં વેચી આવતા હતા. કેટલીક વસ્તુઓ છે એ નદીના પેલે પાર જતા અને મોટા નગર એટલે કે શહેરમાં તેઓ વેચી આવતા હતા. તેથી જે પૈસા મળે તેમાંથી તેઓ મીઠું, તેલ, ચોખા અને ક્યારેક થોડા કપડાં ખરીદતા હતા. આ બધી વસ્તુ વેચે તેમાંથી જે પૈસા મળે ત્યાંનું પોતાનું ગુજરાન ચલાવતા હતા. આમ તો તે એક ગામ હતું, પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા. અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા. વડીલો લગ્નો ગોઠવતા અને ગામના ઝઘડા ઉકેલતા હતા. એમ કે છે, આમ તો એક ગામ હતું, પરંતુ મોટા પરિવારની જેમ આખું ગામ રહેતું હતું. અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા. વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડા ઉકેલતા હતા. વડીલો છે આવા બધા કામ કરતા હતા. અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો હતો. અનુજ છે એ હવે યુવાન બની ગયો હતો. તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો હતો. અનુજ શું કરતો હતો? તો નદીમાંથી માછલા પકડતો હતો અને તેના મિત્રો જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી મળતી માછલીઓ વગેરે લઈને નગરમાં વેચવા જતા હતા. એ અને એના મિત્રો છે આ બધા આવી વસ્તુઓ, નદીમાંથી મળતી માછલીઓ, જંગલમાંથી બધી મળતી વસ્તુઓ એ લઈ અને નગર એટલે કે શહેરમાં વેચવા જતા હતા. તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો. તહેવાર આવે ત્યારે અનુજ છે તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો હતો, એટલે કે નાચતો હતો અને ઢોલ વગાડતો હતો, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. હવે કહેવાનું છે એ ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા? જવાબમાં લખી શકાય, ખેડી ગામના બાળકો વડીલો સાથે કામ કરતા કરતા ઘણી વસ્તુઓ શીખતા, જેવી કે નૃત્ય કરવાનું, વાંસળી અને ઢોલ વગાડવાનું, માટી અને વાંસના ઘડા બનાવવાનું, પક્ષીઓને ઓળખવાનું અને તેમના અવાજની નકલ કરવાનું. આવું બધું શીખતા હતા. 2. તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? હું મારા વડીલો પાસેથી કુટુંબમાં હળીમળીને રહેવું, વડીલોને સન્માન આપવું, તેમની સેવા કરવી, તેમને બતાવેલા કામ કરવા, પોતાના કામ પ્રત્યે ચોકસાઈ રાખવી, એકબીજાને મદદરૂપ થવું, સારું આચરણ કરવું વગેરે બાબતો શીખું છું. 3. અનુજે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી. તેમાંની કઈ તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે? અનુજે ખેડીમાં શીખેલી વસ્તુઓમાંથી માછલી પકડવી, માછલીની જાળી રિપેર કરવી, ઢોલ વગાડવો, નાચવું, માટી અને વાંસના ઘડા બનાવવા વગેરે બાબતો તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે. 4. તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો? કયા કયા પક્ષીઓનો? હા, હું દરરોજ સવારે પક્ષીઓના અવાજ સાંભળું છું. હું કાગડો, ચકલી, કાબર, કબૂતર, હોલો વગેરે પક્ષીઓના અવાજ સાંભળું છું. ત્યારબાદ સવાલ નંબર 5. તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરી શકો છો? નકલ કરીને બતાવો. તમારે તમારા વર્ગખંડમાં પક્ષીઓના અવાજની નકલ કરવાની છે, જેમ કે કાગડો, ચકલી, કોયલ, પોપટ, મોર. આવા બધા પક્ષીઓમાંથી તમે જે અવાજની નકલ કરી શકતા હોય તે તમારા વર્ગ શિક્ષકની સામે વર્ગખંડમાં પક્ષીના અવાજની નકલ કરવાની છે. 6. તમે દરરોજ સાંભળતા હોય તેવા અવાજ કયા છે જે ખેડીના લોકો સાંભળતા નથી? હું દરરોજ સાંભળતો હોઉં પણ ખેડી ગામના લોકોને સાંભળવા ન મળતા હોય તેવા અવાજમાં લખી શકાય ટ્રેનનો અવાજ, વિમાનનો અવાજ, જુદા જુદા વાહનોના અવાજ, શહેરની શેરીઓ અને ગલીઓમાં લોકોનો કોલાહલ, કારખાનાના અવાજ, એમ્બ્યુલન્સની સાયરનના અવાજ વગેરે ખેડી ગામના લોકો સાંભળી શકતા ન હોય. 7. તમે મૌન અનુભવ્યું છે? ક્યાં અને ક્યારે? હા, મેં મૌન અનુભવ્યું છે. મારા માતા પિતા સાથે જેસલમેરના રણમાં રાત્રે તંબુમાં રહ્યા હતા ત્યારે મને મૌનનો અનુભવ થયો હતો.
હવે આગળ જોઈએ નદીની પાર. એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું છે કે નદી પર ખૂબ જ મોટો બંધ એટલે કે ડેમ બાંધવાનો છે. આ માટે નદીનો પ્રવાહ રોકવા મોટી દિવાલ બનાવવામાં આવશે. ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે. લોકોએ તેમનું ગામ, જમીન અને જ્યાં તેમના બાપદાદાઓ વર્ષોથી રહ્યા હતા તે છોડીને જવું પડશે. વાત થઈ ખેડી ગામની, તો અહીંયા નદી ઉપર ડેમ બનવાનો હતો. તેના કારણે ડેમની અંદર નદીનો પ્રવાહ રોકવા માટે ડેમ બનાવવામાં હતો. તેના કારણે નદીનો પ્રવાહ રોકવા મોટી દિવાલ બનાવવામાં આવે અને તેના કારણે ડેમ બને છે. ડેમ બનવાને કારણે પાણી ભરાય અને પાણી ભરાય એટલે પાણીની અંદર આજુબાજુના ગામડા છે એ ઘણા ડૂબી જાય, જેની અંદર તેમનું ગામ જતું રહે, જમીન જતી રહે. જ્યાં વર્ષોથી એના બાપદાદા રહ્યા છે તે છોડીને બધા લોકોએ દૂર જવું પડે. થોડા દિવસો પછી સરકારી કર્મચારીઓ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. ગામના નાના છોકરાઓએ પોલીસ પહેલી વાર જોઈ. થોડા બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા. કેટલાક તેમને જોઈને ડરી ગયા અને રડવા લાગ્યા. તો જુઓ આ ગામ કેવું હતું. સરકારી કર્મચારી અને પોલીસને પણ નહોતા જોયા. છોકરાઓએ પહેલી વાર પોલીસને જોયા હતા તો છોકરાઓ તેમની પાછળ દોડવા લાગ્યા. કેટલાક છોકરા છે એ પોલીસના ડરને કારણે રડવા લાગ્યા. કર્મચારીઓએ નદી, ખેતર, જંગલ અને ઘરોની લંબાઈ પહોળાઈનું માપ લીધું. તેઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી. આ બધા કર્મચારી આવ્યા હતા. તેમણે નદીનું, ખેતરનું, જંગલનું, ઘરની લંબાઈ પહોળાઈ આવું બધું માપ લીધું અને એક સભા બોલાવી. તેની અંદર વડીલોને બોલાવ્યા અને તેમણે કહ્યું નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓને નદીને પહેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે. તેઓના માટે ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા થશે. તેઓ પાસે તે બધું હશે જે તેઓએ ખેડીમાં સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. એ એમ કહે છે કે તમને અહીંયા ખેડી છોડીને જવું પડશે, પરંતુ તમને નદીને પહેલે પાર દૂર બધી જ સુવિધા આપવામાં આવશે. તેમને જમીન પણ આપવામાં આવશે, શાળા પણ બનાવી આપવામાં આવશે, વીજળી પણ આપવામાં આવશે, હોસ્પિટલ પણ બનાવી આપવામાં આવશે, બસ, ટ્રેન તમામ સુવિધા આપવામાં આવશે. તેઓ કહે છે કે તમે જે વિચાર્યું ન હોય તે પણ બધું તમને મળશે. અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમનું ગામ છોડવાથી ખુશ ન હતા. આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાઈ ગયો, પરંતુ તે ઉત્તેજિત પણ હતો. તે વિચારવા લાગ્યો. એ એમ કહે છે અનુજના માતા પિતા અને બીજા વડીલો ગામ છોડવાથી ખુશ ન હતા, તેને ગમતું ન હતું. આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાતો હતો, પણ તે ઉત્તેજિત પણ હતો. તેને કંઈક નવીન લાગતું હતું. તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તેની પત્નીને નવા ગામના નવા ઘરમાં લઈ જશે. એવું ઘર જ્યાં તે ફક્ત એક બટન દબાવશે ને અજવાળું થશે અને નળ ખોલશે ને પાણી આવી જશે. અનુજ કહે છે કે પોતે મોટો થઈ પત્ની આવશે, તેને નવા ગામમાં લઈ જશે અને એવું ઘર હશે કે સ્વિચ દબાવે તો અંજવાળું થાય અને નળ ખોલે તો પાણી આવશે. તેવા ઘરે લઈ જશે. શહેરમાં ફરવા અને નવી જગ્યાઓ જોવા બસમાં જઈ શકશે. જ્યારે બાળકો થશે ત્યારે તેઓને શાળાએ પણ મોકલશે. તેઓ તેના જેવા અભણ નહીં રહે. આવું અનુજ બધું વિચારતો હતો. હવે ચર્ચા કરવાની છે અને લખવાનું છે. એક, અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા. કેમ? ઈચ્છા ન હોવા છતાં પણ તેમને કેમ બધું છોડવું પડ્યું હશે? અનુજના ગામના લોકો બાળપણથી જ આ ગામ અને જંગલમાં રહેતા આવ્યા છે. ત્યાં બાળપણ વિતાવ્યું છે અને ત્યાં જ મોટા થયા છે. તેમને તે ગામ અને જંગલ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લગાવ છે. તે વિસ્તાર તેમને પોતાનો લાગે છે. તેથી ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા. ગામની બાજુમાં વહેતી નદી પર બંધ બાંધવાનો હોવાથી ગામ અને તેની આજુબાજુના વિસ્તાર પાણીમાં ડૂબી જાત. આ સરકારી યોજના હોવાથી ગામની જમીન અને જંગલ ખાલી કરવું પડે તેમ હતું. તેથી ગામ લોકોની ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે એ બધું છોડી દેવું પડે. 2. ખેડીમાં અનુજના પરિવારમાં કેટલા લોકો હતા? જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે કોણ કોણ તેના મનમાં આવતા હતા? ખેડીમાં અનુજના પરિવારના 3 લોકો રહેતા હતા. અનુજ, તેના માતા અને પિતા. અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે તેની ભાવિ પત્ની અને બાળકો તેના મનમાં આવતા હતા. 3. તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ કોણ આવે છે? હું મારા પરિવાર વિશે વિચારું છું તો મારા મનમાં મારા મમ્મી પપ્પા, દાદા દાદી, બહેન અને કાકા કાકી આવે છે. 4. તમે એવા લોકો વિશે સાંભળ્યું છે જેઓને તેમની જૂની જગ્યા છોડીને જવું ન હતું? તેમના વિશે વાત કરો. હા, મારા દાદા દાદી કચ્છના એક નાનકડા ગામમાં રહેતા હતા. અહીંયા છે જે વાત રજૂ કરી છે તે નમૂનારૂપ છે. તમે તમારી વાત લખી શકો છો. પિતાજી અમદાવાદમાં સ્થાયી થયા.
ત્યારે દાદા દાદીને અમદાવાદ લાવવા માંગતા હતા, પરંતુ તેઓ પોતાનું ગામ છોડવા તૈયાર ન હતા. ઉંમરના કારણે ન છૂટકે તેમનું ગામ છોડીને અમદાવાદ આવ્યા છે. હજુ પણ તેમને તેમના ગામની માયા મમતા છૂટતી નથી. ક્યારેક દાદા દાદીને ગામ યાદ આવતા અમારે 3-4 દિવસની રજાઓ હોય ત્યારે તેમને ગામ લઈ જવા પડે છે. 5. તમે એવા લોકોને જાણો છો જે ક્યારેય શાળાએ ગયા જ નથી? તમે એવી જગ્યા વિશે પણ જાણો છો જ્યાં શાળા જ નથી? હા, મારા મામાના ગામમાં રહેતા સરાણિયા પરિવારના લોકો ક્યારેય શાળાએ ગયા નથી. તેમના બાળકો પણ શાળાએ જતા નથી, કારણ કે આજીવિકા માટે તેઓને એક ગામથી બીજા ગામ ફરવું પડે છે. મારા મામાના ગામથી 1.5 થી 2 માઇલના અંતરે એક નાનું ગામ છે. ત્યાં શાળા નથી. આ ગામના બાળકો મારા મામાના ગામની શાળામાં ભણવા માટે આવે છે. હવે અનુમાન કરવાનું છે અને લખવાનું છે. 1. જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે? જે વિસ્તારમાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને નીચે પ્રમાણેની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે ત્યાંના લોકોના ઘર, ગામ અને જમીન ડૂબી જાય છે. આથી ઘર, ગામ અને જમીન છોડી દઈ બીજે જ્યાં ઘર કે જમીન મળે ત્યાં જવું પડે છે. લોકોની આજીવિકા છીનવાઈ જાય છે. આથી આજીવિકા માટે શહેરમાં કે અન્ય જગ્યાએ જવું પડે છે. તે વિસ્તારના લોકોને વિસ્થાપિત થવું પડે છે. નવી જગ્યાએ ફાવે કે ન પણ ફાવે, નવી જગ્યાએ ફરી ઘર બનાવવું અને બધી જ વ્યવસ્થા નવેસરથી કરવી પડે છે. અનુકૂળ ન આવે તેવા વિસ્તારમાં પણ રહેવું પડે છે. કોઈક વાર, ત્રીજી વાર જગ્યા બદલવી પડે છે. સગા સંબંધી વેરવિખેર થઈ જાય છે અને સામાજિક વ્યવસ્થા પણ ભાંગી પડે છે. 2. ખેડી ગામનું ચિત્ર દોરો અને અનુજના સ્વપ્નના નવા ગામનું ચિત્ર દોરો. તેમની વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરો. તમારા મિત્રોએ બનાવેલા ચિત્રો પણ જોવાના છે. ખેડી ગામનું ચિત્ર અને અનુજના સ્વપ્નનું ગામ. મેં અહીંયા નમૂનારૂપ ચિત્ર દોર્યા છે. તમને મનગમતું ચિત્ર દોરી શકો છો. ત્યારબાદ અનુજનું ખેડી ગામ લીલા જંગલો અને પર્વતોની વચ્ચે આવેલ છે. ત્યાં વીજળી નથી, પાણીના નળ નથી, પરંતુ કુદરતી સૌંદર્ય છે. ખેતીથી જીવન ગુજારવામાં આવે છે. બીજી તરફ અનુજના સ્વપ્નના ગામમાં સારું રહેઠાણ, શાળા, હોસ્પિટલ, બસ, ટ્રેન, વીજળી અને નળ દ્વારા પાણીની સુવિધા હશે. આમ બંને ગામ વચ્ચે ભૌતિક સુખ સગવડોની બાબતમાં ઘણો તફાવત જોવા મળશે. અહીં આપણે વિડીયોનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તેમાં આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો